જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન. હે મારા વાલા. તો અત્યારે તો થઈ ગયો છે બપોરનો ટાઈમ ને અમારે બનાવવાની છે રસોઈમાં. તો આજે મહેમાનને છે, તો મહેમાનને રાતે તો કાંઈ મહેમાન ગતિ કરાવી નહોતી, અત્યારે મહેમાન ગતિ કરવાની છે. તો રસોઈમાં તો શાક ને પૂરી ને શ્રીખંડ ને એવું બધું છે. તો ઊંધિયું બનાવવાનું છે એને બધું તૈયારી મમ્મી જો શાક બાક ને એવું બધું સુધારે. ને પ્રદીપ ને પપ્પાની તો બધા વહેલા વૈયા ગયા, નાસ્તા પાણી અમે લોકો કરી લીધા. અને મહેમાનને જવાનું તો એક જગ્યાએ, તો એ લોકો તો જો ગયા સવારના વહેલા જ નીકળી ગયા. એ લોકો તે પપ્પા અને પ્રદીપ ગયા, પછી એ લોકો ગયા અને પછી અમે લોકો નાસ્તો કર્યા. બધા એમને નીકળી ગયા અને અમે લોકો નાસ્તો કર્યા. અને છોકરીઓને આજ રજા છે 2-3 દિવસને. આજ તો રવિવાર ને કાલ ઉત્તરાયણની ને એવી રીતે રજા છે. અને ભાઈ અમારા હતા અને આસ્થા શું કહે ખુશી હિચકાવે છે ભાઈને. અને ભાઈ અમારા હતા. મમ્મી જય શ્રી કૃષ્ણ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને રસોઈમાં તો ઊંધિયું ને એવું બધું બનાવવાનું છે. ઊંધિયું ને શાક ને પૂરી ને શ્રીખંડ ને ખમણ ને એવું બધું થઈ આવવાના. અને આજે મેં તમને કીધું એમ હજી ખાસ દિવસ છે, પણ હમણાં તમને નહીં કહું, થોડીક વાર રહીને કહીશ. પ્રદીપ આવી જાય પછી કહું તમને શું છે એમ અમારો ખાસ દિવસ. અને જો અહીંયા તો અમારે બની જ ગયું બધું, ખાલી પૂરી ને એવું છે. બાકી ગોળી તળવાની છે. શાક વઘારાઈ ગયું, ઓલી બાજુ તેલ મૂક્યું ગોળીનું. અહીંયા કઢી, ખમણ, સેવ ખમણ ને એવું બધું છે. પૂરી ને ગોળી ને એવું બધું હારે તળશું, વેફર ને પાપડ ને. તો ત્યાં લોકો આવી જાય, મહેમાને આવી જાય ને પ્રદીપ ને પપ્પાની આવી જાય. હજી તો વાર છે, પણ થોડું ઘણું બધું તૈયાર થઈ ગયું. ને પછી આવે પછી અમે લોકો જમવા બેસું. હજી તો વાર લાગશે, પણ હજી મહેમાન એ રસ્તામાં છે અને પ્રદીપને એ ગેસ બહાર. તો એવું બધું છે. તો અત્યારે તો આવ્યો છે બપોરનો 2 અને અલ્પની ફિયાની જો બહાર ગયા હતા તો આવી ગયા, બધી ખરીદી કરીને આવી ગયા. અને અહીંયા જો કાલનો વ્લોગ હાલે છે મારે અહીંયા, અને અહીંયા બધી ખરીદી કરીને આવી ગયા. ફુગાઈ આવી ગયા ઉત્તરાયણના તો સવારમાં. દુરુબેનના જો ડાયનોસોર વાળો, આસ્તુબેનનો એરોપ્લેન વાળો. અને આજે મમ્મીએ કીધું હતું કે તમને પછી કહે કે આજે કયો દિવસ છે. તો આજે પપ્પાનો બર્થડે છે. પપ્પા હેપી બર્થડે. હા જો આ દુરુબેન આ ડાયનોસોર લીધો હે ને. મેં રાહે બેઠો દીધો ને મને કાર મે કે કથા કરવા દેવી ને મને કે હોઈ જાય ને કે લાઈવ છે તો હું જાગતો લઈ આવા કે નાની અવાજે નીકળે છે, જો અવાજે નીકળે છે. ના નીકળે જોવાનો માર લોક જોવે બધા અહીંયા કાલના. અને અત્યારે તો ખરીદી કરીને આવ્યા. મમ્મી દેખાડજો હું લાવ્યા. ખરીદી કરીએ વર્ચુ બે. હા ખરીદી બતાવો ખરીદી કરી. આ કોટ સેટ લીધો, ટોપ લીધું ને આ પેર છે. આ એનો કલર એ બહુ મસ્ત છે. પેર બહુ મસ્ત છે. મેરે સિકા પેર તો નહીં હાલે લાગે. હા કાપડ બહુ મસ્ત છે. આવી મસ્ત લાગે. એના પેરમ હેવી લાગે. બોલો મેં કીધું કદાચ ઉપર છે ને હેઠું જવું પડશે થોડું ડાયકો. આ ગોપાભાઈ જો વાત સાંભળે જો આ તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા. એ ભાઈ લગો છે મારો લગો.
તો અટલી પેરાની ખરીદી કરીને આવી ગયા. હવે જમવાનું તો જો અહીંયા બધું બની ગયું છે. હવે બધા હમણાં જમવા બેસું અમે તો હાલે તમે તો અત્યારે તો 3 વાગી ગયા ને અમે લોકો જમીને ફ્રી થયા. મોડા મોડા જમવા બેઠા હતા. હજી તો જો કામકાજ કરવાનું બાકી છે. અને આ બાજુ અમારા બેનની જવાની તૈયારી કરે. કુમાર તો નીચે ઉતરી ગયા કે જાવું જાવું કરે. અને રોકાઈ જાવ ને આની બેન પછી આવે રોકાઈ જાવ ને હું એકલી રોકાવા આવજે. હાલો પાછા આવજો બધા. આવશે. હું તમારે પેલા હું નીકળું. યજમાન સાહેબ પ્રદીપને જવાનું છે કથામાં. તો એ કથામાં ગયા જાય છે. અને અમે લોકો બેન જવાની તૈયારી કરે એટલે કે જાય છે પછી અમે કામકાજ કરીએ. કુમાર ગાડી લઈને તૈયાર જ થઈ ગયા. નીચે એ ગાડીમાં બેઠા. બસ હાલો. અત્યારે તો જો હાંજનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા જો આ છોકરાઓએ જો બગડાટી બધી બોલાવી છે. અને હારવાર ભાઈ હોત આ ભાઈ તો જો રમે છે. હમણાં ઉઠા અને આ ત્રણેય એક ગાડલા હાટું બાંધે છે. આ 3 ગાડલા છે એ નથી જોતા. હું ગાડલા મમ્મી જાઉં જો હજી એના આ ગાડું જ જોઈશી. એ તું ભાઈ જો બાયવા જો બાયવા જો આ ભાઈ જો આ ભાઈ ને મસ્તી કરવાનું મન થાય કા એ ભાઈ હાજી ગૂગલા હું રમવું તો આ ભાઈ તેમણા ઉઠા હમણાં એટલે એ રમે છે. અને આ ત્રણેયની જો ને આ કપડાં ઢગલા ને બધું રણ વિખણ બધું કર્યું છે. અને આજે તો છે પપ્પાની બર્થડે એટલે અત્યારનો પ્રોગ્રામ તો પિઝાનો છે ભાઈ. એટલે અહીંયા જો બધી તૈયારી ચાલે છે. હા એટલે હા પીઝા જો કોબી કેપ્સિકમ અને ગાજર એ ત્રણેય સુધારે છે. હા અને અહીંયા હા રોટલા કરે છે મમ્મી. હા એટલે આ બધું જો અહીંયા લઈ આવ્યા છે. આ બધું માયોનીસ ને બધું લઈ આવ્યા. આ બધા રોટલા ને હમણાં મમ્મી ગઈ હતી લઈ આવી ને. હવે પીઝા બનશે અને બધા ખાતા જાવ. અને ઓલી સાઈડે તાર તો બહુ બગડાતી ચલાવી રોજ ફેરી હજી બાદ હજી હું છું એ દુરુબેન હું છું હજી આખો દિવસ બાપા તો હોર આવું આવતી છે. આમ ને નામ કર્યું આમને નામ કર્યું. આ બે જો આ ભાઈ બે ભાઈ અહીંયા રમે અને આ બે ભાઈ નું અહીંયા બાંધે. કા તમને બાદ છે કઈ આવડે અહીંયા નકરું બાજુ બાજુ આવું કર્યું આસ્તા આવું કર્યું માંસ બાંધ્યું. એવડું મોટું માંસ હે આવડું મોટું માંસ આ તો જો અહીંયા આવી બગડે તો ચાલતી જ રહે. તો હવે તો આગળ શું કાર્યક્રમ ચાલે દેખાડી હે કામ કરી હંજવારી કાઢી પોતા કર્યા અને બધા કપડા ધોયા બધા રમકડા ઓય બાપા એવું બધું કામ કર્યા. તો તમે થાક્યું નહીં હે આમ જો એ મમ્મીઓ જાહે તે ખબર પડશે કે હું કામ વધાર્યું કે કામ ઘટાડ્યું ખબર જાય તે ખબર પડે. તો તમે ભાઈ થાક્યું નહીં હજી હે બગડાટી જ બોલાવે છે. પોતું ધોયું એટલે કપડા ધોયા. આ દીકરો
જોઈ દઉં તમને. હા અમુક કામ વધારે જ. હા સહી બાપા જો ઢગલા. હા જોનિયા ઓલા પણ આ કબાડમાંથી લઈ લઈને બધા ન્યા ઢગલો કર્યા. વાળ બનાવે ને માંસ બનાવે ને ગા જો આસ્તુ બેન જો આ ના આ તો કેવડા મોટા વાળ. તો કેવડા મોટા વાળ છે જો આ. કેવું વાળું આવે છે જો. તો જાળી બગડેથી હાલે છે હવે આગળ શું કાર્યક્રમ ચાલે જોઈએ. તો બસ જો અત્યારે તો 8:30 થઈ ગયા અને અમે આ બાજુ જો પીઝા બનાવી છે અને પપ્પા અને ખુશી ને મમ્મી ને બધા ત્રણેય બેસી ગયા ને આ બાજુ ચાલુ જ છે. હવે બેસશે પ્રદીપ, છોકરીઓને બધાએ જમી જ લીધા અને આ બાજુ જો ખુશી બેસી ગઈ મમ્મી ને હા હાલો બધા પીઝા ખાવા. લઈ લો ખુશું. જન્મદિવસ છે ને હા પીઝા બનાવ્યો તો મમ્મી ને પપ્પાએ જમી લીધું રોટલો અને મરચા ને એવું બધું હતું એનું શાક ને પપ્પા એ જમી લીધા અને ભાઈને રમાડે અને મમ્મી ને ખુશી બે બેઠા. હવે પ્રદીપ ને જઈશે. હાલો તમારું મારું મૂકવાનું. તમારું મનપસંદ આવી ગયું જમવાનું. ચાલો ખાઈ લઈ કા. મને મોજ પડી ગઈ ને. હા દોરું એ નાસ્તું એ ને નિરાતે જમી લીધું. મોજ કરી લીધી ને. હવે પ્રદીપ બેસી જાય અને પછી અમે બેસું. ધવલભાઈ બાકી છે પણ હું ને રૂટીન બસ બેસી જાય. ધવલભાઈ થોડીક વાર લાગશે તો પેલા પ્રદીપ બેસી જાય. તો હાલો તમે પીઝા ખાવા અમે બધા જમી લઈ. મિત્રો કેમ છો બધા? આપણે સવારના મેળા નથી પણ આજે આખો દિવસ નાના મોટા કામ હતા. બપોર સુધી યજ્ઞ હતો, બપોર પછી કથા હતી, પાછા મહેમાન પણ ઘરે હતા એટલે માસીની છોકરીને બંને બધા અમે અમદાવાદથી આવ્યા હતા એ લોકો અને બધા ગયા અને હું 7, 7:30, 8 આવ્યો છું ઘરે. અને પછી આજે મારો જન્મદિવસ હતો એટલે કાંઈ મારે પણ ઘરે કેવી રીતનું ગયો મને પણ ખબર નથી. એટલે બધાને ભાવતું ભોજન મેં શું છે બહાર હતા પીઝાની ટેવ પડી ગઈ હતી અને મને દુરવાને બહુ ભાવ એટલે ઘરે વાળી બધું બનાવ્યું હતું અને બધું શાંતિથી બધા બેઠા છીએ આનંદથી ઘરે. અને 2-3 દિવસની બધાને રજા છે અને ખાસ હવે આપણે કેટલા સમયથી આમ તો લગભગ 15-20 દિવસ ઉપર થઈ ગયું કે આપણે મારી બાના ભજન નથી સાંભળ્યા. તો ઈચ્છા છે કે આપણે એક નાનું ભજન લઈ લઈ અને મારો જન્મદિવસ છે તો મેં કીધું કૃષ્ણ ભગવાન એવું કંઈક હોય તો એવું પણ કંઈક સારું એવું સંભળાવો અમને એટલે તમને પણ આનંદ આવી જાય. કેટલા સમયથી આપણે ભજન પણ સાંભળ્યું નથી એટલે આપણે થોડાક રૂટ ઉપર પાછા આવીને કોશિશ કરીએ. અને અમારા બેનો જો બધા બેસી ગયા છે લાઈનમાં આવી રીતે. અમારા ટુડાભાઈ છે તો ઉઠી ગયા પાછા ઉઠી ગયા. હે પોપા ઉઠી ગયા ખૂબ આરામ છે. કેટલો સિરિયસ થઈ ગયો. બર્થડે છે ને એટલે હા મોટા પપ્પાનો બર્થડે છે એટલે હે હા નોલા બેન ને જો અત્યારે શું થાય છે બેન? તકલીફ શું પડે છે? મારી જેમ તકલીફ પડે છે ને. હું છે જમવાનું સારું પડે ને મારે કંટ્રોલ ન થાય. બે રોટલી કેવું કે ખવાય છે વધારે એમ અત્યારે એમ છું છે ને મારી જેમ પીઝા તમતમતું બહુ ભાવે એટલે વધારે ખવાઈ ગયું છે કે હવે બહુ ખવાઈ ગયું છે. પેટમાં દુખે છે એવું બધું થાય છે. આને કાંઈ પછી જોઈ નહીં બહુ એટલે વાંધો ન આવે અને શાંતિ તમે જો બેઠા છે ને મારી સામે ક્યારનું તમારી વાતો કરું છું એટલે બેઠો જોયા કરે. રખડારામ કા રખડારામ છો? રખડારામ છો? પોચા લાગે છે. હા જો આ બેન કેવા છે તૈયાર થયા જો તો બધા એમ છે. અને બસ તો ચાલો ભજન એકાદું નાનું એવું લઈ લઈ એટલે આપણે શરૂઆત કરીએ ભજનથી. કેટલો સમય થઈ ગયો છે તમને પણ આનંદ આવી જશે. અને ખાસ મારે પૂછવું ને કે આપણે એક દર્શક છે યશુબેન ભટ્ટ અમેરિકા યુએસએ કેલિફોર્નિયાથી લખે છે ઘણી વખત. તો હમણે ગઈકાલે કે પરમ દિવસે મેસેજ જોયા કે ત્યાં કંઈક આગ બહુ લાગી છે તો કયા એરિયામાં છે કેમ છે શું છે ખ્યાલ નથી. આઈ હોપ કે બધા ત્યાં વ્યવસ્થિત હશે, કોઈ પ્રોબ્લેમ ઓછો થયો હશે અને ભગવાને પ્રાર્થના કરી કે જલ્દી બધું વ્યવસ્થિત અને પાછું હતું બધું નોર્મલ બની જાય અને બહુ હાનિ ઓછી થઈ તો ભગવાન એટલી પ્રાર્થના કરીએ. અને તમે પણ મેસેજ કરજો કાલે. બસ તો મારી બાનું આપણે ભજન સાંભળીએ અને પછી આપણે આગળ બ્લોગમાં વધીએ.
મારો લાલાનો બર્થડે આજે છે, હેપી બર્થડે ગાવો. મારો લાલાનો બર્થડે આજે છે, વ્રજની ગોપી આવે છે, ગંગા જમુના લાવે છે, મારા લાલાને નવરાવે છે. મારો લાલાનો બર્થડે આજે છે, મારો લાલાનો બર્થડે આજે છે, હેપી બર્થડે ગાવો. મારો લાલાનો બર્થડે આજે છે, વ્રજની ગોપી આવે છે, આંગલા ટોપલા લાવે છે, મારા લાલાને પહેરાવે છે. મારો લાલાનો બર્થડે આજે છે, હેપી બર્થડે ગાવો. મારો લાલાનો બર્થડે આજે છે, વ્રજની ગોપી આવે છે, માખણ મિસરી લાવે છે, મારા લાલાને જમાડે છે. મારો લાલાનો બર્થડે આજે છે, હેપી બર્થડે ગાવો. મારો લાલાનો બર્થડે આજે છે, વ્રજની ગોપી આવે છે, હાથી ઘોડા લાવે છે, મારા લાલાને રમાડે છે. મારો લાલાનો બર્થડે આજે છે, હેપી બર્થડે ગાવો. મારો લાલાનો બર્થડે આજે છે, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી ભાઈ આપણને ભજન સંભળાયું કાનાનો બર્થડે, અને આમ તો હરેક માને પોતાનો દીકરો છે એ કાનો જ લાગતો હોય, એટલે વળી આ જણે એવી ઈચ્છા થઈ ગઈ છે એટલે ગાઈ નાખ્યું. અને જો અમારા રૂમમાં જાગુ મારા બર્થડેના મારા મેસેજ મારો જૂનો નંબર હતો એટલે એ બધે ની થેન્ક યુ ચાલુ કર્યું છે એને કહેવાનું, બેઠી બેઠી બધા ની થેન્ક યુ ચાલુ કરી દીધું છે. હા જો આજ શું ઠંડી લાગી છે ફૂલ, બહુ ઠંડી લાગી છે બેન, બહુ ઠંડી છે, બોડી કરતા વધારે પંખો ચાલુ છે અત્યાર સુધી નહોતો, આગળ ઊભી થઈ એટલે ઠંડી લાગવા મળી. હે એટલે થેન્ક યુ ચાલુ છે બધાને કહેવાનું. હા બધાને ખૂબ ખૂબ આભાર જેણે મને વિશ કરેલું છે, તમારા બધાનો વડીલોનો મિત્રોનો વડીલોનો પ્રેમ સહકાર અને અમારા યુટ્યુબ પરિવારનો જેટલા બધા મને વિશ કરી છે અને કરશે, કારણ કે કાલે બધા અમારો વિડીયો જોશો એટલે તમે પણ બધા ઘણા ખરા મેસેજમાં લખશો, એટલે અત્યારથી અગાઉથી હું તમને બધાને થેન્ક યુ કહી દઉં છું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, આવનો પ્રેમ આપજો. અને બસ હવે મારા બ્લોગને પૂર્ણ કરું છું, તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે. તમારે ગઈ નીચે એવું છે. ઠીક છે તો મારા બ્લોગને પૂર્ણ કરું છું, કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે. અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, ના મિત્રો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. ઘણા મિત્રો જોવે છે સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું છે એવું લાગે છે અમને હો, તો સબસ્ક્રાઇબ કરવાનું મારા મિત્રો ભૂલતા નહીં. બસ મિત્રો આવો નવા બધા પ્રેમ આપતા રહેજો, અને ખાસ ફરીથી બધા જેણે મને વિશ કરેલું છે અને કરવાના છે બધાના માટે થેન્ક યુ. મારા બર્થડે માટે, મારા જન્મદિવસ ઉપર આજનો બધાનો શુભ દિવસ જાય. તો બસ શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.